વિસ્તાર છે, માટી ભરેલી છે ભાઈ. મિત્રો સવારમાં આપણું ટાયર બંધ થઈ ગયું છે જોવો છો. તો મિત્રો આપણે બીજો જેક મારી રહ્યા છીએ અંદર ગડીને, એક ઓલી બાજુ મેરો ને આ બાજુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? કે મજામાં છું, હું પણ મજામાં છું. અમારા આજના પ્રોગ્રામ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણા બ્લોગ બધા મોજમાં જ રહેવાનું ભાઈ. અત્યારે છે ને આપણે ગાડીમાં છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે ભાઈ ખાંભાથી. તો કે ભાઈ છે ને ખરાબ રોડ હતો, એની હિસાબે બ્લોગ સ્ટાર્ટ કરવાનું મન નતું થતું. અત્યારે તો આપણે ખાંભા પહોંચી જશે ભાઈ, તમને બતાવી દઈ, કહી શકો છો. જ્યારે ખાંભાથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે જવાનું છે ભાઈ જામજોધપુર. જામજોધપુરની આગળ જવાનું છે, મતલબમાં અહીંથી જવાનું છે બગસરા થઈને ધારી થઈને. લગભગ અહીંથી થાય છે 250 કિલોમીટરની માથે થતું હોય છે. જતું ન થતું એટલું થાય છે. બાકી તો અત્યારે જો જઈ રહ્યા છે આપણે ખાંભાથી. આપણે છે ને ભાઈ અત્યારે એકલા છે, આમ મતલબમાં 3 ગાડી છે, પણ એક છે ને પાછળ છે ને એક આગળ બહુ છે. તો કે 80 કિલોમીટર આગળ વી ગઈ છે ગાડી. આપણે છે ને ભાઈ અત્યારે ખાંભાની અંદરથી જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. ખાંભાનો ઢાર ચડાવી રહ્યા છે આપણે ભાઈ. છે ને નવા લોકેશન ઉપર જવાનું રહે છે, આમાં કંઈ નક્કી નથી રહેતું એમ છે, એવી રીતે છે. બાકી ચાલો આપણે છે ને ખાંભામાંથી જઈ રહ્યા છે, તો નીકળી જઈને અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને બતાવતા રહીને આવું બધું જોવા મળશે તમને. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ભાઈ ધારી, જોઈ શકો છો તમે. ધારીમાંથી અંદરથી જઈ રહ્યા છે આપણે જવાનું છે ભાઈ અહીંથી બગસરાવાળા રોડ ઉપર. આપણે ભાઈ છે ને જોયું નથી, અમને મને ત્યારે આગળ જઈએ. ઓલી ગાડી જે આગળ જઈ છે ને હારે થઈ ગઈ છે, વાંધો નહીં આવે. જોઈ શકો છો તારીનો થોડોક તમને નજારો બતાવી દો ને ભાઈ, તમને એમ થાય અહીંયા આવેલા હોય ને ખબર જ હોય. કેમ કે ઘરે ઘરે આવ્યું હોય ખોડિયારમાં દર્શન કરવા કોઈ, તો એને ખબર હોય માટે તમે જોઈ શકો છો. અંદર આવ્યા હતાધાર બાજુ જાય ને તો આ રસ્તો લાગુ પડે. ભરવાનું ભાઈ હજી આગળ આવી છે એવી રીતે છે. તો મિત્રો આપણે જો ગાડી સાઈડમાં રાખીને આવ્યા છે રસ પીવા. કરશે હો પણ બગસરાનું, કેમ બગસરા વટીને ઘટી નહીં હો તમારે. હા ભાઈ સિસ્ટમ કેમ છે? કા ગાડી જો રોડ પર રાખી લઈ આવે છે, મશીન જો ચાલુ છે હજી. તો મિત્રો અત્યારે છે ને આપણે જેતપુર વાળા રોડ ઉપર ચડી ગયા છે ને અહીંયા છે ને સમૂહ લગ્ન છે, જોઈ શકો છો. માંડવા છે ને ભાઈ લાઈનમાં નખાઈ જાય બધી. જ્યારે સમૂહ લગ્ન છે પણ અહીંયા રાતના લગ્ન છે, એટલે મારે અત્યારે જાનું આવે છે એવી રીતે છે બધી. સમૂહ લગ્ન છે, પ્રોગ્રામ પણ છે ભાઈ, સારું કહેવાય જ્યારે લગ્ન થઈ છે. બાકી આપણે છે ને આવા રસ્તામાં આવેલા છે ભાઈ. ખરાબ રોડ છે, હા બહુ જ અતિશય ખરાબ છે. હા સિંગલ પટ્ટી જવો છે, એમ દોઢિયા છે રોડ. હા ચાલો મિત્રો છે ને ભાઈ આમાં છે ને દેખાડી નહીં, એનું કારણ છે તમે જોવો અત્યારે કેવો રસ્તો છે ને, સિંગલ પટ્ટી જવો છે. મતલબમાં હાવ વાહન આપણે દબાવી નાખવી પડે, બીજું વાહન આવે ને એટલા માટે છે ને આપણે સારો રોડ આવી જાય દેખાડો ચાલુ કરી દેવો. જેતપુર જવા, જેતપુર પહોંચી જાય ને પછી આપણે બધું દેખાડશું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય જેતપુર, જોઈ શકો છો. સર્કલ પડે છે, રાખીએ ભાઈ, દેખાડીએ. સિટીના રસ્તામાં રાખવી પડે આપણે ભાઈ. આપણે છે ને અહીંથી ખાલી મારી દે, જ્યાં મેપ મારેલ છે પણ મેપમાં છે ને અંદર સિટીમાં રસ્તો બતાવે, આપણે સિટીમાં નથી જવાનું. આપણે છે ને આ રસ્તે ચડી જવાનું છે. આ છે ને બાયપાસ જાય છે, આપણે છે ને બાયપાસ નીકળી જવાનું. એટલે હું છે સિટીમાં જવામાં પછી હેરાન થાય ભાઈ, ટ્રાફિકમાં આવી જાય બહુ. એટલે છે ને આપણે ડાયરેક્ટ આ પકડી લઈએ, બરાબર નીકળી સીધા. અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક છે ને, મોબાઈલમાં તો નવો નથી દેખાય પણ આગળ છે ને બહુ ટ્રાફિક છે. છે ને ભાઈ ધ્યાન રાખવી પડે વાહન ટ્રાફિકનું હોય જ્યારે આપણે છે ને થોડુંક મોબાઈલનું કંટ્રોલ રાખવું પડે બહુ. મતલબ એટલો બધો કાંઈ વાંધો ન હોય પણ શું છે કે થોડુંક હાંસવી નાખવી સારી. આપણી સેફટી એ લોકોને સામેવાળાની સેફટી એ પ્રમાણે
સેફટી રાખીને રાખવાની. એનો હાવ નોર્મલ હેલી જશે, મતલબ 25ની સ્પીડમાં છે અત્યારે, કાંઈ દાદી નથી એમ, હાવ નોર્મલ. બાકી તો બહાર ચડી જાય, આગળ જુનાગઢ હાઈવે ઉપર ચડી જાવ સીધા આપણે, એ તમને બતાવી બહાર નીકળી જાય પહેલાં. તો મિત્રો આપણે છે ને ભાઈ જુનાગઢ હાઈવે ઉપર ચડી ગયા છે, જોઈ શકો છો. પણ આપણે જઈ રહ્યા છે જેતપુરની બહાર બાયપાસ છે મતલબમાં, અને આમ પાછળ જાય તો ભાઈ જુનાગઢ જવાય છે. બાકી આપણી ગાડી બે છે ને આગળ થઈ ગઈ છે, જો જઈ રહ્યા છે. મસ્ત મજાનો રોડ છે, કાંઈ ઘટે નહીં, એકદમ રેવલ. મિત્રો અત્યારે આપણે આવી જશે હોટલે ને આપણે પહોંચી જશે થરાપા. છે ને મેન્યુ લઈને સંજયભાઈને તો બેઠી જશે. હું ઓર્ડર હું દીધો પનીર ટીકા ને 9 રોટલી ભાઈ. આપણે તો વાંચતા નથી આવડતું, ભાઈ વાંચે. અચ્છા ઠીક હે. આપણે અભણ માણસો રહ્યા ને આપણે બ્લોગ ઉતારતા આવડે. ઓર્ડર આપી દીધો હશે. આ છે ને મોબાઈલ ચાર્જિંગ પણ નાખી દીધું, એટલે અહીં છે ને ચાર્જિંગ આપી નાખી દેવાનું છે. જમવામાં જો હું આવે ને સંજયભાઈ ઓર્ડર આપ્યો છે રેડી. તો મિત્રો આપણે આવી ગયું છે પનીર ટીકા અને 9 રોટલી. સંજયભાઈ જો મંડાઈ જશે. હાથના એમ આવે નહીં ટમેટાના, કાંઈ ઘટે. આપણે મિત્રો જમી લઈએ આપણે. મિત્રો અત્યારે આપણે જમીન નીકળી ગયા છે. આવા કાંઈક રસ્તા છે ભાઈ, જોઈ શકો છો. જઈ રહ્યા છે આપણે. હવે આગળ કેવા ખરાબ રસ્તા આવે તો કાંઈ ખબર નહીં, પણ આપણે ગામમાંથી ને બહાર નીકળ્યા છે. ગામના રસ્તા બહુ ખરાબ હતા, પણ અત્યારે સારું છે. આપણે આગળ ગાડી જઈ રહી છે આપણી સી. ચાલો બાકી જાય છે આપણે ભરવાડ. હું ભરવાડથી તો ખબર નથી, પણ જાય પછી ખબર પડે તમને કેવું. ત્યાં જાય પછી બતાવીશું કેવું હોય તેને બતાવીશું, બરાબર? એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ભાઈ ખાણ્યા. ને અમારા ભાઈ આ છે ને ભાઈ, આ છે ને આ 11 થઈને ધોળે જ રાખે, સામે ના ભૂલા પાડે એમને. અત્યારે ઉપર ચડી બેઠે ત્યાં કા સંજયભાઈ, ક્યાં આમ નહીં કા મેપમાં આ બધું બતાવ તો આમ જાય. આઈનું છે મારે મેપ, મારે આઈનું છું. આ જો 0-0 છું અહીંયા દેખાય, આમાં 0-0 અહીંયા છું. હા એમ પણ ત્યાં આમ લઈ જાવ પણ બોલે હોતા ને ડાબી જાવ તોય ઓલા આમ જાય જમણીમાં. શાબાશ બેટા, બહુત બઢિયા. આવી રીતે ભાઈ હેરાન કર્યા. આમ મને આટો વેડ્યો, એક તો રિવર્સ ફેરવી, 2 લીટર ફેરવું આવે જો આમ ઉપર બે ને. હવે તમારે સંજયભાઈ ગાડી ભરાજભાઈ મુહૂર્ત કર્યા છે. હારા મુહૂર્ત કર્યા ને. કેટલા બકેટ નાખવાનું છે? કેટલા નાખ્યા? બીજું ના, ત્રીજું નાખે ને. ત્રીજું હાલો 4 બકેટ ગયા છે. હાલો મિત્રો છે ને આ બકેટ ગણવા જોઈએ. આમ આપણે બધી ગયા છે. મિત્રો આપણી ગાડી ભરાઈ રહી છે હવે અત્યારે. સંજયભાઈની ગાડી ભરાઈને વીજી છે અને હવે આપણી ભરાઈ રહી છે. બકેટ છે ને ભાઈ ગણવા પડે એમ છે, કેમ કે માલ વેચગેટ ઓછો થાય એમ. ભાઈ છે ને ગાડી મિત્રો આપણી ગાડી છે ને ભાઈ પેટી હતી ને થોડુંક નાખવામાં તકલીફ હતી, કોઈ પાસે લઈ લીધી. બકેટ ગણવામાં ધ્યાન રાખવું પડે એવી રીતે ભાઈ, કેમ કે ભૂલાઈ જાય ને તો પાછું ત્યાં અહીંથી કાંટો છે ને 2 થી 2.5 કિલોમીટર આખો છે. પાછો રસ્તો પણ બેકાર જેવો છે. મિત્રો અહીંયા કેવા રસ્તા હોય તમને બતાવીએ. આપણે ભરવા જઈએ ને ભાઈ કેવી રીતે હોય. તો અત્યારે છે ને આ બધી બેલાની ખાયણું છે લાગડ. બધું મટીરિયલ છે ને ઉપરનો માલ ઉપાડ લે, પછી હેઠે છે ને ડાયરેક્ટ બેલાની ખાયણું. એ માલ નથી ઉપાડતા, એ માલ આપણને નથી આપતા અહીંથી. જોઈ શકો છો આ બે બાજુ છે ને બધી બાજુ ખાયણ જ છે ભાઈ. અહીં માણસો પણ રહે છે. ડુંગરા છે ભાઈ, હા વત્તી છે ડુંગરા છે, એની ઉપર ખાયણ પાડે. જોઈ શકો છો અત્યારે ગાડી આપણે છે ને ડુંગરામાંથી ને કરવાની. ઓલો પણ આ સામે દેખાય ને ડુંગરો જ છે. અહીંયા તો મકાનો છે.
સારો ફોન આવી ગયો એટલે થોડી ગાડી આપણે આગી નાખીશ. ડ્રાઈવરનો ફોન આવેલો પડવો પડે. બાકી જો આવા રસ્તા છે એમને વાગ્યા જઈશ. વજન છે ને આપણે ઘટશે એવું લાગે છે મને તો, કેમ કે વજન છે ને આમાં એટલો બધો લાગતું નહીં. ગાડી નોર્મલ હેલી જઈશ. 8 બકેટ નાખવા છે. ગાય બેલાની ખાંડ છે ને અત્યારે ચાલુ છે, બેલા પડે છે. બેલા ભાઈ અહીંયા કાંઈ ઘટે નહીં, આવા બેલા બને ભાઈ. આપણે એ બાજુ છે ને અલગ જ સેટ છે. આ છે ને બેલા 1 નંબર બને છે. ચાલુ છે આપણે આવા કંઈક રસ્તામાંથી જઈ રહ્યા છીએ. મતલબ જંગલ એરિયો કેમ હોય એવી રીતે છે મતલબ. પણ અહીંયા છે ને જમીન હોય ને એ જમીનમાંથી કાપે છે. એ ડુંગરા હોય એટલે એમાં બધી જમીન હોય લોકોની. ચાલો મિત્રો જાય છે ઘાટે. જાય કે છે ને ભાઈ ડુંગરા માથે બહુ ચડાવવાની છે, એ પણ તમને બતાવ્યું. ભાઈ એટલો ઢાર આવ્યો છે ને આ ભાઈ ઢાર લિમિટ બહાર છે. અત્યારે તો 3જા ગેરમાં આવેલી છે ગાડી ભાઈ. જો એમાંય મજા આવે મળી. ચાલો માંગ જેવું લાગે છે ભાઈ. ચડી જાય તારું ચડી તો ગઈ. આજે તો આનો ઢાર કેટલો છે ને કઈ નક્કી જ નથી એમ છે. કાંટો છે ને ભાઈ ઉપર બહુ છે. બહુ ઉપર જવું પડશે કાંટો કરવા આપણે, કેમ કે આ ડુંગરો છે ને ભાઈ ની ઉપર કાંટો છે. આ ડુંગરાની ઉપર હા અત્યારે આપણે જઈ રહ્યા છે ઉપર. મિત્રો અત્યારે છે ને આપણે ઘાટે પહોંચી ગયા છીએ ને વજન છે ને ભાઈ ઘટ્યો છે માટે એકાસી બોલાવ્યું છે. તો આ ગાડીમાં છે ને 2.5 ટન ઘટે છે, આપણી ગાડીમાં 5 ટન ઘટે છે. એની પાછળ પીડીમાં 2 ટન ઘટે છે. એવી રીતે ઘટે છે. એકાસી આવી ગયું છે આપણે અહીંયા. અહીંથી વધઘટ કરી નાખ્યું. અહીં કાંટો બાજુમાં છે, આપણે કાંટાની લાઈનમાં જ ગાડી છે. તો મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે જો આવા પાણા પીરાશ ને આપણે છે ને ભાઈ નેટ નાખવાની છે માથે. જોઈ શકો છો આવા પાણા પીરાશ ભાઈ મોટા છે બરાબર. મોટા નાના ને એવું બધું છે. જોઈ શકો છો આખી ગાડી ભરાઈ જઈશ આવી રીતે છે ભાઈ. અત્યારે છે ને ડુંગરો પછી તો પવન છે કીધું ઉપર લાઈટું થઈશ આવી રીતે છે ભાઈ. નેટ નાખી દઈ ને ભાઈ પછી છે ને હાલતી કરી દઈએ. ચાલો ભાઈ પછી રોડે નીકળીએ, કેમ કે ઓલી 2 ગાડી છે ને જામ પડ્યું છે. જો ઇન્ડિકેટર થાય ને એમાં જીપીએસ નથી હાલતું ને એટલે. તો મિત્રો આવી જશે અત્યારે આપણે ડીઝલ પંપે ને ડીઝલ નાખી રહ્યા છે. કેટલા નાખવાનું કાર્ડ બતાવો ભાઈ. 5000 5,000 નું ભાઈ. 5,000 નું નાખી છે અમે. તેની ગાડી તો પંપે લગાડી દીધી છે. એક ગાડીને ચાલુ કરી દીધીશ. 24 લીટર આવી ગયું 23. આપણી ગાડીમાં ચાલુ કર્યું એવું છે. આપણી ગાડી ભાઈ સાઈડમાં રાખી દીધી આ પંપે. અમારે સંજયભાઈ અહીંયા કોઈ છે નહીં પણ પંપે ભાઈ વેટ કરીએ હવે આપણે. તો અત્યારે મિત્રો આપણે પહોંચી જશે ટોલ ગેટે અને અમારે સંજયભાઈ રિવર્સ મારી રહ્યા છે ભાઈ. જોઈ શકો છો, કેમ કે એમાં ટોલ મતલબ રિચાર્જ છે પણ ટોલ કપાતું નથી. એટલે અમારે છે ને ટોલ ગેટ ફેરવવાનું છે, બાકી કાંઈ નથી. આપણે પણ ફેરવીને કોઈ પાછળ જ હતા. આપણે આ લાઈનમાં લીધી 3 નંબરની લાઈનમાં. કપાઈશ કે નહીં આપણું કપાઈ થઈ ગયું ભાઈ. નંબર તો આવી જશે આપણા. કપાઈ જશે હો ભાઈ. નંબર તો આવી જાય પણ વાર લાગી ગઈ થોડી. કપાઈ ગયું મિત્રો. સવારમાં આપણું ટાયર બનસા થઈ ગયું છે. છો બોલ ખોલ નાખ્યા. 2 બોલ નથી ખોલતા. સંજયભાઈ આવ્યા છે ખોલી નાખીએ. બાકી તો બધા ખુલી જશે બોલ. આ ખુલતો નથી ને એક નીચેનો બાકી તો બધા ખોલી નાખ્યા છે. એક ડબલ મારવા પડશે ભાઈ. એક ચેક માર્યો છે, ડબલ ચેક મારવા પડશે. મારી તો પાટા એક છે અંદર મારવો પડશે. તો મિત્રો આપણે બીજો ચેક મારી રહ્યા છે અંદર ગડીને. એક ઓલી બાજુ માર્યો છે ને આ બાજુ ટાયર કેમ બેસી ગઈ સાવ. મતલબ હવે હું શું થઈશ ચેકમાંથી આવી રીતે છે ને ભાઈ ઠેકડી જશે અંદર આવી રીતે. આમ જો માથું પણ વાગ્યા છે. સવારમાં સદાના ભાઈ. સંજયભાઈ
આમ જો મારા ડ્રાઈવરની મોજ વાર મગજ કરાવે તું વેલા ભાગી જો ને એમાં નકર બધું રેડી રાખજો જગાઈ જો અલાર્મ કર્યું હતી પણ મને લાગ્યું ઈ જુઓ 5:30 રાખજે ચાલો બે જેક મારે તો આવજો ફાઇનલી મિત્રો આપણું ટાયર ફિટિંગ થઈ ગયું છે જેક બે કાઢ નાખ્યું છે અમે સંજયભાઈ નામ જો ગિરીશ સર હાથ તો દેખાડજો કે આ જો હવરમાં બરડા કરે છોકરો થોડી થોડી મહેનત કરે જાગીને ભાગે સાબા થોડી પીવી પણ સાત અહીંયા તમે ઉઠો ને બહુ પાછા ફોન કરી તો હોઈ જાય હવે ગાડી ભાઈ ટોલિંગ માં પંચર પીડ્યું હતું ટોલિંગ માં રાખી દીધી છે હાલો ભાઈ પેંડા કઈ કે લઈ જવાનું છે કયો કઈ હાલો મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે ધારી બાજુ જો કે અહીંથી 500 કિલોમીટર જેવું છે મતલબમાં કાંઈ જાજુ નથી ને અત્યારે જો આ ભાઈ સડાઈ એવી છે ને ઢાર હા અતિશય ઢાર જ આવે છે જો અત્યારે છે ને ભાઈ ઘેરો બદલાવા જ પડે એક ઢારા બહુ ઢાર છે ભાઈ ફૂલે ફૂલ ઢાર જોઈ શકો છો ને અત્યારે છે ને ઝાડવાનું આમ જો લીલું સમ જેવું ઝાડું થઈ ગયું છે બધું કેમ કે અત્યારે છે ને વન કોરાય એટલે મસ્ત મજાનું એમ કાંઈ ઘટે નહીં આમ જો લીલા લીલા સમ થઈ ગયા ઝાડવા બાકી આપણી ગાડી છે ને પાછળ બધી આવે છે બે ગાડી છે ને પાછળ આવે છે આપણે આગળ છે કેમ કે આપણે પંચર પડી ગયું ને ત્યારે આપણે આગળ થઈ ગયા હતા એ છે બાકી તો ભાઈ તારી હવે ભોગો આવી જશે દાદુ છે નહીં તમે તેને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો આપણે ખાલી ક્યાં કરવા જવાનું છે એ પણ તમને બતાવવાનું છે ભાઈ ગાડી કેવી રીતે પલટી મારી છે દેખાડું ભાઈ માટી ભરેલી છે અત્યારે જ મારી લાગે છે ચાલો ટાઈમે નથી થયો લઈ શકો છો કેવી રીતે પલટી મારી છે ટેલર છે માટી ભરેલી છે ભાઈ આવી રીતે છે ભાઈ ડ્રાઈવરની જિંદગી છે ને ભાઈ જો આમ છે આપણે બાકી લોટપુર પગી ગયા છે લોટપુરની બાજુમાં થયું છે તો મિત્રો આપણે લઈને જઈ રહ્યા છે કાગળિયા ઓનલાઈન કરાવવા પાર્કિંગમાં થઈને છે ને ટ્રાન્સપોર્ટ આવેલા છે આ કંપની આવે છે પણ આપણે અંદર ખાલી નથી કરવાનું બહાર ખાલી કરવાનું છે ગાડી જો અહીં કેમ ભાઈ પાર્કિંગમાં લાગેલું હોય તો બમ્પર હોય ને વસા ટાયર રાખી દેવાનું પ્લાન્ટ આ પણ પાર્કિંગ કરેલું છે જો છે ને ભાઈ લાઈનથી લાઈન હા ફેર કેર કાઢ કૃષ્ણા ટ્રાન્સપોર્ટમાં જવાનું છે ઓનલાઈન કરાવવા તો મિત્રો આપણે છે ને અહીંયા ખાલી કરવાની છે ભાઈ જોઈ શકો છો ખુલ્લો પડશે આપણે પહેલાં ખાલી કરી ગયા છે પણ છે ને ભાઈ ઉડશે બહુ કેમ કે પવન છે ને આપણી સાઈડ છે એટલે ઉડશે બહુ એ છે આપણે ડમ્પિંગ કરી નાખીએ ઓલી ગાડી તો થઈ રહી છે બહુ ઉડે છે ભાઈ મિત્રો ખાલી થઈને નીકળી ગઈ છે ગાડી અહીંયા છે ને ઉડતું હતું બહુ એટલે ભાઈ દેખાતું નહોતું કેમ કે ડસ્ટિંગ થતું હતું ને બહુ એટલે દેખાતું નહોતું ખાલી કરીને આપણે જવાનું છે આમાં કાગરિયામાં સાયન્સિકા કરાવવા ચાલો જઈએ છીએ સાયન્સિકા કરાવી કાંઠો કરાવવા જવાનું છે જી